શોધ કરવાની બહુ જરૂરી છે. એના પ્રમાણો તમને બતાવું છું. એનાથી બધાના જીવો આપણે પોતાની સંતાન આ મિશન કોઈ એક વ્યક્તિનું નથી, એક સમૂહનું નથી, આ કોઈ સંપ્રદાય નથી, આ કોઈ પંથ નથી, આ કોઈ મજહબ નથી. આખી ધરતી એક જ છે અને ધરતીના પેટમાં જેટલા પણ જીવો છે એ ગર્ભના ભાઈઓ છે. તો એને નુકસાન પહોંચાડવાનું આપણું કામ નથી. તો કઈ શક્તિ એને નુકસાન પહોંચાડે છે અને શેના માધ્યમથી પહોંચાડે છે, એના પ્રમાણો કયા છે અને એ પ્રમાણો આપણે કુદરતના સમજીને ચાલી રહ્યા છે. આ પ્રમાણો 100 વર્ષની આગાહી કરે છે અને એમાં બધું જ ખોટું લખેલું છે કે તમારા ભવિષ્યમાં આવું થશે. આ વ્યક્તિ લખનારો પકડાય તો એની ટેકનોલોજી, એની જગ્યા બધી પકડાય. આ એક વર્ષના કેલેન્ડરો બનતા હોય છે અને એમાં ઉચ્ચારણો કરેલા છે કે આ વિદ્યા પહેલા રાક્ષસ વિદ્યાઓ પાસે હતી, તો આ રાક્ષસી વિદ્યા અત્યારે પણ ચાલી રહી છે. સમુદ્રોની વચ્ચે 11 ટાપુ ઉપર ચાલી રહી છે, જે કોઈ પણ સરકાર એને શોધી ના શકે. પણ જગત ઉત્તાની એનું પ્રમાણ આપે છે કે જે ચોર ચોરી કરે છે તમારી સાથે જ છે, એને પકડીને તંગ કરશો તો એ જગ્યા ઓટોમેટિક બતાવશે. જેમ શનિચરજી મહારાજે રાવણની જૂઠી કિતાબોથી વાકેફ કર્યા કે સંસાર જે સરક દરકથી શોભા કરી રહ્યું છે, માલિકનું